ગંગામાં ડૂબકી મારી જેમ એક હિન્દુ પવિત્ર થાય તેમ દરેક ચૂંટણીમાં નવો પક્ષ બનાવી પોતાને પવિત્ર કરતા શંકરસિંહ વાઘેલાની વાત છે ને શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ગુજરાતમાં સરકાર જેવું ક્યાં છે, ગુજરાતમાં તો રામ રાજ્ય છે, તમે જય શ્રી રામ બોલો અને તમારા બધા જ કામ થાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। 60ના દશકની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હિસ્સો બન્યા પછી શંકરસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીની સીડી ચડી ટોચ ઉપર પહોંચ્યા, પણ તેમની મહત્વાકાંક્ષાએ તેમણે ગબડાવ્યા અને પછી કોંગ્રેસમાં જાય છે, કોંગ્રેસમાં પણ સત્તા ભોગવે છે, સત્તા ભોગવ્યા પછી પણ તેમનું મન અસંતોષી રહે છે, એટલે જ તેમણે કોંગ્રેસ પણ છોડી અને દરેક ચૂંટણી આવે ત્યારે એક નવો પક્ષ બનાવી તેઓ ગંગામાં ડૂબકી મારી જેમ પવિત્ર થતા હોય તેમ પવિત્ર થાય છે। શંકરસિંહ વાઘેલા દહેગામની અંદર એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા, ત્યાં તેમણે કેટલીક સૂચક વાતો કરી। સૌથી પહેલાં તો તેમણે એવું કહ્યું કે ગુજરાતની અંદર સરકાર જેવું ક્યાં છે, અહીંયા કોઈ રાજકીય માહોલ જ નથી, અહીંયા તો રામ રાજ્ય છે, જય શ્રી રામ બોલો એટલે તમારા બધા જ કામ થાય છે। જુઓ શંકરસિંહે શું કહ્યું। સામાન્ય ઘટનાઓને મોટું રૂપ આપવામાં આવે છે, કોઈને ખબર ના હોય તો ઘટના આવ્યું મીડિયામાં તમને ખબર પડી, ક્યારેક નેચરલ બનતું હોય છે એમને જ વગર મતલબનું, એને પછી પોતપોતાના રીતે લોકો ઉછાળતા હોય છે। આવા સમયે આવી વસ્તુ ન ઉછાળાય, કંઈ બન્યું હોય તો આશ્ચર્યને એને ઠંડુ કરી દેવાય, ટાઈટ ન કરાય। ખાસ કરીને ભારત તેમજ ગુજરાતની રાજનીતિમાં જે પ્રકારની વર્તમાન પરિસ્થિતિ છે, શું કહેશો? એક તરફ મંત્રી એ પરિસ્થિતિ છે જ નહીં, અહીં ગુજરાતમાં કોઈ પરિસ્થિતિ નથી, સરકાર જેવું છે જ નહીં। જેને જેમ બે બોલવો હોય જેમ બે બોલો, મિચ્છામી દુક્કડમ, જય માતાજી, જય ગણેશ, જય ગણેશ। રામરાજમાં પ્રજા સુખી એ તમને ગુજરાતમાં જોવા મળશે, સાચા અર્થમાં રામરાજ ચાલે। અહીં તમે સચિવાલયમાં જાઓ તો રામરાજ તમને મળશે બધે, જય શ્રી રામ કહો તો બધું કામ થઈ જાય। તમે જોયું કે તેમણે કહ્યું કે અહીંયા સરકાર નથી। હવે ભૂપેન્દ્રભાઈ પટેલે જવાબ આપવાનો છે કે ખરેખર સરકાર છે કે નહીં। શંકરસિંહ વાઘેલાએ એવું પણ કહ્યું કે સુરતમાં જે કંઈ બન્યું તે અત્યંત સામાન્ય છે, આને પવન આપવું જોઈએ નહીં, પણ કેટલાક લોકો એ ઘટનાને પવન આપી રહ્યા છે। પછી તેમણે વાત કરી અખિલેશ યાદવની। તેઓ અખિલેશ યાદવને મળવા માટે ગયા હતા, તેની તસવીરો વાયરલ થઈ હતી। આ સંદર્ભમાં તેમણે કહ્યું કે મારે અખિલેશ સાથે પારિવારિક સંબંધ છે અને અખિલેશના પત્ની જે છે તે ક્ષત્રિય છે, એટલે હું તેમને મળવા ગયો હતો। આ તસવીરો બહાર ન જાય તેવી મારી વિનંતી હતી, પણ અખિલેશે કહ્યું ના, તમે મુલાયમસિંહ પછી અમારા નેતા છો, માટે લોકો સુધી આ વાત પહોંચવી જ પડે, એ જરૂરી છે। અખિલેશ યાદવ સાથે આપની મુલાકાતના પારિવારિક સંબંધો છે। હમણાં જ હું મળ્યો હતો, એમના દીકરાઓને જવાનું હતું લંડન, ને મને મહિના પહેલાં એમને કીધેલું કે આવો તો સારું। એમના વાઈફ ક્ષત્રિય સમાજના છે, એટલે સ્વાભાવિક એ સંબંધો પણ મારા ખરા। આ તો મહિના પહેલાં મારું લખનઉનું નક્કી હતું, 22 કે 23, એટલે એ થયા ને એમાં અખિલેશને મેં કીધું તું આ ફોટા ન મૂકે તો સારું, મને કે મારે જાહેરમાં કહેવું છે કે અમારા નેતાજી એટલે મુલાયમસિંહજીની જગ્યાએ તમે છો, આવો મારે સિક્કો પાડવો, એટલે જે કહેવું હોય કે સારું। એટલે આમાં પછી તમારે જેને જે કહેવું હોય કહો, મારાથી બીજેપીને નુકસાન નથી, બીજેપીને ફાયદો નથી, કોંગ્રેસને ફાયદો નથી, કોંગ્રેસને નુકસાન નથી, બસ ચાલ્યા કરે છે બધું। કોઈ રફતાર બેઠે કે ચાલવા દો, તમે ચાલવા દો। તમે જોયું કે અખિલેશ યાદવ સાથે જે કંઈ વાત થઈ તે વિશે તેમણે શું કહ્યું, અને પછી વાત કરીએ કેન્દ્રના ગૃહમંત્રી સાથે તેમની જે મુલાકાત થઈ તેની। તેમણે કહ્યું કે અકસ્માત હતો, રક્ષાબંધનના તહેવાર પછી અમે અકસ્માતે સર્કિટ હાઉસ ગાંધીનગરમાં મળી ગયા હતા। બાપુએ પહેલી વખત કબૂલ કર્યું કે હું
ભાજપને ફાયદો કરી શકું તેમ પણ નથી અને નુકસાન કરી શકું તેમ પણ નથી, કારણ કે બાપુ ઉપર હમણાં સુધી આરોપ લાગતો હતો કે તેઓ ભાજપની બી ટીમ છે, પણ તે કહે છે હવે હું કંઈ કરી શકું તેવી સ્થિતિમાં નથી અને કોંગ્રેસને ફાયદો લેવાની ચિંતા નથી. આ પણ તમે સાંભળી લો તેમણે અમિત શાહ સાથેની મુલાકાતમાં શું કહ્યું. અને એમાં કાગડાને બેસવું ને દારનું ભાગવું એવી એક કહેવત હોય છે આપણા. એમાં આપણા દેશના હોમ મિનિસ્ટર સાહેબ અમિતભાઈ શાહ એના બી મારા ક્યાં નવા સંબંધ છે. આમાં સ્વાભાવિક રક્ષાબંધનના બીજા દિવસે અમદાવાદમાં હતા અને ગાંધીનગર સર્કિટ હાઉસમાં ચા પીવા ભેગા થયા. આપણે સર્કિટ હાઉસમાં ખાનગી તો એમાં સર્કિટ હાઉસમાં ક્યાંથી ખાનગી હોય? એટલે ખાનગી હોય તો ઘણી જગ્યાઓ ખાનગી માટે ખાનગી જ મળવું હોય તો. અને મારે બીજેપીને હું નુકસાન બી શું કરી શકું કે ફાયદો બી શું કરી શકું? ત્યાં કોંગ્રેસને નુકસાનની કોઈ જગ્યા જ નથી અને ફાયદાની કોઈ તૈયારી નથી, એટલે એમાંય કંઈ પડવા જેવું નથી. એટલે મળ્યા, ચાપાડી કર્યા, સ્વાભાવિક પારિવારિક વાતો, બીજી વાતો, કોઈ પોલિટિકલી વાતો, જે વાતમાંથી કંઈ નીકળવાનું હોય આવું કંઈ નહોતું. માની લો કે કંઈ હોય કે બીજેપીના માની લો 50 ધારાસભ્યો નીકળી જાય તો એ સરકાર એમની રહેવાની, એમાં ક્યાં પ્રોબ્લેમ છે? એટલે આવી કોઈ રાજકીય વાત નહોતી. અને તો આ છે ગુજરાતના નેતા શંકરસિંહ વાઘેલા, જે આજે બોલે છે અને કાલે કંઈક જુદું બોલે છે. તેમને પવનની દિશા પ્રમાણે સઢ ફેરવતા આવડે છે. 80 વટાવી ચૂકેલા શંકરસિંહ વાઘેલાને હજી પણ સત્તા જોઈએ છે અને સત્તા સાથે જોડાયેલા રહેવું છે. જોઈએ તેમના પ્રારબ્ધમાં શું લખ્યું છે. તો આ છે નવજીવન ન્યૂઝ. આ જ પ્રકારની રાજકારણની સ્ટોરીઓ તમારે જોવી હોય તો પછી નવજીવન ન્યૂઝ જોતા રહો અને એટલે જ બેલ આઇકોન દબાવો કે જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને આવે. તો અત્યારે મને અને મારા સાથી તોફિક ઘાંચીને રજા આપો. આવું છું હમણાં પાછો એક બીજા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા